સોનલની ફૂલદાની આ ચેપ્ટરમાં એક્સપ્લેનેશન મેં કરેલું છે પાર્ટ 1માં, અને હવે પાર્ટ 2માં હું એના શબ્દાર્થ અને આખું સ્વાધ્યાય સમજાવીશ અને બતાવીશ. આગળ જોઈએ. સુંદર એટલે પ્રીટી, ફૂલદાની, ફ્લાવર વેસ, ક્રોધ, એંગર, યુક્તિ, આઈડિયાઝ, ઉદાસ, ગ્લોમી, સેડ, રડવા જેવું, અબાઉટ ટુ ક્રાય, કદરૂપું એટલે અગલી. આગળ જોઈએ. સ્વાધ્યાય પ્રશ્નોનો ઉત્તર આપો. સોનલના પિતાજીએ સોનલને શું લાવી આપ્યું? સોનલના પિતાજીએ સોનલને એક ફૂલદાની લાવી આપ્યું. આગળ બીજો સવાલ છે. સોનલ બગીચામાંથી કયા કયા ફૂલો લઈ આવી? સોનલ બગીચામાંથી ગુલાબ, મોગરો, ચંપો, જુઈ વગેરે ફૂલો લઈ આવી. ફૂલદાની કોનાથી તૂટી ગઈ? ફૂલદાની બિલાડીથી તૂટી ગઈ. સોનલનો ચહેરો અરીસામાં કેવો દેખાતો? તો સોનલનો ચહેરો અરીસામાં કદરૂપો દેખાતો હતો. સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દોની શી અસર થાય? આ ઓમિટ કરેલું છે. આગળ જોઈએ. એક બે શબ્દોમાં ઉત્તર લખો. સોનલ આખો દિવસ રડતી કેમ હતી? ફૂલદાની તૂટી જવાથી સોનલ આખો દિવસ રડતી હતી. ક્રોધને લીધે સોનલનો ચહેરો કેવો થઈ ગયો હતો? ક્રોધના લીધે સોનલનો ચહેરો કદરૂપો થઈ ગયો હતો. સમાનાર્થી શબ્દ છે. નિરાશ, હતાશ, અરીસો, દર્પણ, ચહેરો, મોં, કદરૂપો, બેડોળ. આગળ જોઈએ. વિરોધાર્થી શબ્દ છે. ખુશ, નાખુશ, સુગંધ, દુર્ગંધ, દુઃખ, સુખ, રડતો, હસતો, સવાર, શાંત, સુંદર, કદરૂપો. શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. સુંદર. લતાએ સુંદર ચિત્ર દોર્યું. ફૂલો. બગીચામાં ફૂલો ખીલ્યા છે. સુગંધ. ફૂલોની સુગંધ મને ખૂબ ગમે છે. કદરૂપો. ક્રોધથી ખરડાયેલો ચહેરો કદરૂપો લાગે છે. કદરૂપોનું શું? ક્રોધથી ખરડાયેલો ચહેરો કદરૂપો લાગે છે. આગળ જોઈએ. સ્વાધ્યાય સ્વરનામ શોધીને તે લખો. રૂપા શાળાએ ગઈ છે. તે નિયમિત ઘરકામ કરે છે. સર્વનામ શું આવશે? તે. ઇલાન નૃત્ય શીખે છે. તેને નૃત્ય ગમે છે. તેને. તારું ફ્રોક સુંદર છે. તેના પર સુંદર છાપ છે. તારું અને તેનું. મેં નવી સાયકલ ખરીદી. તેનો રંગ લાલ છે. મેં અને તેનો. આ છે સર્વનામ.